જય દ્વારકાધીશ, જય મુરલીધર। હવે આજે નવરાત્રિનું 7મું નોરતું છે મિત્રો, અને આજે આપણે છે ને અહીંયા મેરલીમાના મંદિરે જવાનું છે। મંદિર છે અહીંથી આશરે 1 કાં તો કિલોમીટર આગળ, રેલવેના પાટાની નજીક। તો ત્યાં જવાનું છે અને ત્યાં પ્રસાદી માટે આપણે ગાંઠિયા બનાવી જવાના છે। તો હવે ગાંઠિયા બનાવવાનું તૈયારીઓ કરવાની છે। તો હાલો ગાંઠિયા બનાવીને તૈયારીઓ કરીએ આપણે। તો આ પ્રસાદી બનાવવાની થઈ ગઈ છે તૈયારીઓ, અને આ મુકેશભાઈ બનાવે છે આપણે પ્રસાદી માટે ગાંઠિયા રાખ્યા છે, અને મરચાં, ચા અને પ્રસાદી લઈને સાંજે મેરલીમાં એ પ્રસાદી બધાને દઈ અને બે ગરબા બોલશું અને રમશું ને દર્શન કરશું। હવે આવી ગયા છીએ આપણે મેરલીમાના મંદિરે। મેરલીમાના મંદિરે બસ દર્શન કરીએ અને ગરબા ચાલુ કરીએ અને ગરબા રમીએ અને પછી પ્રસાદી ખાઈ અને પછી આપણે છે ને અહીં પ્રસાદી રાખી દીધી છે બધું પ્રસાદીને। હવે ચા બનાવી નાખીએ। આ માતાજીનું મંદિર છે, મેરલીમાનું મંદિર છે, અને પ્રસાદી ધરી દઈ માતાજીને। મરચાઈ હાલે, જો મરચાઈ ધરી દીધા, ગાંઠિયા છે, ચા છે, અને હવે ગરબા કરી દઈ ધીમે ધીમે ચાલુ। જય મારી માતાજી। તો આવા માતાજીને શણગાર્યા છે, અને હવે ગરબા ધીમે ધીમે ચાલુ કરી દઈ મિત્રો। ગરબા ચાલુ કરી દીધા છે, તો આપણે આ છે ને વિડીયો અહીંયા વિરામ કરી નાખીએ છીએ। અને મિત્રો આ ગમે તમને માતાજીનું મંદિર તો જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। જય મેરલીમાં, જય દ્વારકાધીશ।